ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં જે વિદ્યાર્થી મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો શરૂઆત કરીશું કરંટ અફેરની। પહેલો ક્વેશ્ચન છે કે માર્ચ 2026માં મિત્રો કયા ભારતીય રાજ્યએ ધોલેરા નજીક તેનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ સફળતાપૂર્વક મિત્રો લોન્ચ કર્યું છે? તો સફળતાપૂર્વક લોન્ચ કોને કર્યું છે? ગુજરાતે મિત્રો કરેલું છે। તો મિત્રો ગુજરાતનું જે ધોલેરા છે તો તેની નજીક આજે ધોલેરા નજીક એક ગામ આવેલું છે, ત્યાં પ્રથમ જે સાઉન્ડિંગ રોકેટ છે એ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવેલું છે મિત્રો। આ ક્વેશ્ચન એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ડિટેલમાં કવર કરવાની કોશિશ કરીશું મિત્રો। તો આ જે રોકેટ છે મિત્રો એ 14 અને 15 માર્ચ દરમિયાન આ લોન્ચ કરવામાં આવેલું છે। સ્થળ યાદ રાખજો, ગુજરાતનું ધોલેરા, જેને આપણે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન તરીકે ઓળખીએ છીએ, તેની નજીક જે બવડિયારી ગામ છે ત્યાં મિત્રો આ લોન્ચ કરવામાં આવેલું છે। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો મિત્રો આને વિકસાવનાર કોણ છે મિત્રો? તો યાદ રાખજો, એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે અમદાવાદમાં એક ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ કંપની છે જેનું નામ છે ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન દ્વારા મિત્રો આને વિકસાવવામાં આવેલું છે। તો કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે, ક્યાં તેનું સફળતાપૂર્વક મિત્રો લોન્ચ કરવામાં આવેલું છે, એ બધું જ આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આ ઉપરાંત મિત્રો આ જે રોકેટ છે એની ક્ષમતા શું છે તો મિત્રો જોઈશું। તો કે આ એક સિંગલ સ્ટેજ સબ ઓર્બિટલ સાઉન્ડિંગ રોકેટ હતું, જેણે મિત્રો 3 કિલોમીટરની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી। કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હતી? 3 કિલોમીટરની મિત્રો ઊંચાઈ પ્રાપ્ત કરી હતી। હવે હેતુ શું છે? તો આનો હેતુ મિત્રો કે એડવાન્સ પ્રોફેશનલ સિસ્ટમ એવિયોનિક્સ અને જે ઓટોનોમસ રિકવરી મિકેનિઝમનું પરીક્ષણ કરવાનો હતો। આ જે રોકેટ છે એ હવામાન સંબંધિત ડેટા એકત્ર કરવા માટે અને એક નાના પેલોડ પણ સાથે તેને લઈ ગયું હતું। એટલે કે આનો કહેવાનો હેતુ એવો હતો કે હવામાન સંબંધિત માહિતી એકત્રિત કરવાની અને તેની હંગાત નાના ઓછા વજનવાળો તે પેલોડ પણ સાથે લઈ ગયું હતો। અને આ રોકેટ છે એ મિત્રો મેક ઇન ઇન્ડિયા અંતર્ગત કાર્બન ફાઇબર અને આધુનિક જે કમ્પોઝિટ મટીરિયલથી બનાવવામાં આવેલું હતું। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામ માટે 100% પૂછાઈ શકે છે। આગળનો ક્વેશ્ચન છે એ પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે કે કયા રાજ્ય સરકારે 2026માં તેના ડેરી ક્ષેત્રને વેગ આપવા માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ સાથે મિત્રો એમઓયુ અથવા કે હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો જવાબ આવશે હિમાચલ પ્રદેશ। તો હિમાચલ પ્રદેશે મિત્રો આ મહત્ત્વપૂર્ણ એમઓયુ કર્યા છે। શા માટે? તો કે પોતાના રાજ્યમાં જે ડેરી ક્ષેત્ર છે એને વેગ આપવા માટે। ઓકે, તો આ ક્વેશ્ચન પણ આપણે મિત્રો ડિટેલમાં કવર કરવાની કોશિશ કરીશું। તો જોઈએ તો કે જે હિમાચલ પ્રદેશ છે એના મિત્રો મુખ્યમંત્રી છે સુખવિન્દરસિંહ સુખુની હાજરીમાં 16 માર્ચ 2026ના રોજ મિત્રો શિમલામાં મિત્રો 3 એમઓયુ કરવામાં આવેલા છે। કેટલા એમઓયુ કરવામાં આવેલા છે? 3 એમઓયુ કરવામાં આવેલા છે। હવે આ જે એમઓયુ કરવામાં આવ્યા છે એનો હેતુ શું છે? તો એનો હેતુ એવો છે કે હિમાચલ પ્રદેશમાં દૂધ પ્રોસેસિંગ ક્ષમતા વધારવી, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને જે ગ્રામીણ અર્થતંત્ર છે એને વેગ આપવા માટેનો આનો મહત્ત્વપૂર્ણ હેતુઓ છે મિત્રો। એમાં 3 ક્ષેત્રોમાં એમાં એમઓયુ કર્યા છે। એમાં પહેલું છે મિત્રો જે કાંગડા મિલ્ક જે યુનિયન છે એ બાબતે છે। તો કે આ પ્રથમ કરાર મુજબ જે કાંગડા, ઉના અને હમીરપુર અને જે ચંબા જિલ્લા છે એને સાંકળી લઈને કાંગડા મિલ્ક યુનિયન રચવામાં આવશે। એટલે કે એક યુનિયન બનાવવામાં આવશે મિત્રો। અને હિમાચલ પ્રદેશ છે ત્યાં મિત્રો જે ડેરી ક્ષેત્રમાં અને ગ્રામીણ અર્થતંત્ર છે એમાં વેગ આપવા માટે મહત્ત્વપૂર્ણ કાર્ય કરવામાં આવશે। આગળ શું છે મિત્રો જોઈશું કે આ
આગળ મિત્રો બીજો MOU એવો છે કે નવા પ્લાન્ટ સ્થાપવાનો, શું કે હિમાચલ પ્રદેશમાં ડેરી ક્ષેત્રમાં નવા પ્લાન્ટનું સ્થાપવાનો, જેથી કરીને જે એ હિમાચલ પ્રદેશના જે ગ્રામીણ અર્થતંત્ર છે એમાં વેગ આવી શકે. તો જોઈશું મિત્રો જે સિમોર જિલ્લામાં નાહનન અને જે સોલન જિલ્લામાં નાલાગઢમાં દરરોજના મિત્રો કહેવાય ને કે 20,000 લીટરની ક્ષમતાના 2 મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તો કઈ જગ્યાએ મિત્રો સ્થાપવામાં આવશે? નાહન અને જે નાલાગઢ છે ત્યાં મિત્રો 2 ડેરીની સ્થાપના કરવામાં આવશે. અને ત્રીજો કરાર છે હિમફ્રેડ, જેને એન્ટરપ્રેન્યોર રિસર્ચ પ્લાનિંગ સોફ્ટવેર લાગુ કરવામાં આવશે, જેથી કરીને દૂધના સંરક્ષણ, ગુણવત્તા પરીક્ષણ અને ચૂકવણીની પારદર્શિતા કરવામાં આવશે. તો મહત્વપૂર્ણ છે મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં 100% પૂછાશે. અને હિમ બ્રાન્ડ વિકસાવવામાં આવશે, જે રાજ્ય ડેરી ઉત્પાદનમાં હવે હિમ બ્રાન્ડ નામ હેઠળ વેચવામાં આવશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આ ક્વેશ્ચન આપણે ડિટેલમાં કવર કર્યો છે, કારણ કે આ ક્વેશ્ચન આવનારી એક્ઝામમાં ડિટેલમાં પૂછાઈ શકે છે. આગળનો ક્વેશ્ચન છે કે NPCI ઇન્ટરનેશનલ કયા દેશમાં ક્રોસ બોર્ડર પેમેન્ટ અનુભવોને વધારવા માટે UPI વ્યાપારી સ્વીકૃત વિસ્તાર કરી રહ્યું છે? તો મિત્રો શ્રીલંકામાં. શું જવાબ આવશે? શ્રીલંકામાં. ઓકે, તો યાદ રાખજો. ઓકે, આગળનો ક્વેશ્ચન છે કે વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય વન દિવસ મિત્રો આપણે 21 માર્ચના દિવસે ઉજવીએ છીએ. દર વર્ષે મિત્રો વૈશ્વિક સ્તરે 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ શું છે? કે તમામ પ્રકારના જંગલોના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવી, વર્તમાન તથા ભાવિ પેઢીઓને તેના લાભો અને તેના સંરક્ષણ ઉપર ભાર મૂકવો અને તેના પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ મહત્ત્વપૂર્ણ દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. અને આ ક્વેશ્ચન મિત્રો ગવર્મેન્ટ એક્ઝામમાં 10થી 15 વાર પૂછાઈ ગયો છે અત્યાર સુધીમાં. ઓકે, અને મિત્રો આ જે દિવસ છે એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 28 નવેમ્બર 2012ના રોજ 21 માર્ચને આંતરરાષ્ટ્રીય જે વન દિવસ છે તે ઉજવવા માટે જાહેર કરેલો છે. તો આ જે દિવસ છે એની મિત્રો થીમ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. શું છે થીમ? તો જંગલો અને અર્થતંત્ર રાખવામાં આવી છે. તો એની થીમ છે જંગલો અને અર્થતંત્ર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 100% આવનારી એક્ઝામમાં આ થીમ પૂછાશે. ઓકે, તો જંગલો અને અર્થતંત્ર. કેન્સરની શરૂઆતની તપાસ અને સતત આરોગ્ય દેખરેખ માટે કઈ સંસ્થાએ લવચીક જે સેમિકન્ડક્ટર સેન્સર વિકસાવી છે? તો મિત્રો જે IIT જોધપુર છે એના દ્વારા મિત્રો આ જે કેન્સર છે એની શરૂઆતની તપાસ કરવા માટે લવચીક સેમિકન્ડક્ટર સેન્સરનું વિકસાવવામાં આવેલું છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, 26માં NMDC ખાતે ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કૃષ્ણકુમાર ઠાકુરની મિત્રો નિમણૂક કરવામાં આવેલી છે. આગળનો ક્વેશ્ચન છે કે વિશ્વાસ અને ડિજિટલ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે ભીમ પેમેન્ટ્સ એપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો મિત્રો આપણા MS ધોની તાલા ફોર રીઝનની નિમણૂક કરવામાં આવેલી છે. માર્ચ 2026માં શિક્ષણ મંત્રાલય દ્વારા ભારત ઇનોવેટેડ ડીપ ટેક પ્રી સમિટ ક્યાં આયોજવામાં આવી છે? તો મિત્રો જે IIT બોમ્બે છે ત્યાં મિત્રો ભારત ઇનોવેશન ડીપ ટેક પ્રી સમિટની મિત્રો આયોજન કરવામાં આવેલું છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે ભારતના પ્રથમ મિથેનોલ ડ્યુઅલ ફ્યુલ જહાજના નિર્માણ માટે કઈ શિપબિલ્ડિંગ કંપની
શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે કરાર કર્યા છે? તો મિત્રો જવાબ આવશે મઝાગોન ડોક જે શિપબિલ્ડ કંપની છે એના સાથે મિત્રો કરાર કરેલા છે. કઈ કંપનીએ ઇક્વિટી અને જે સરકારી સિક્યોરિટીઝનું સંયોજન કરી ભારતનું પ્રથમ પેસિવ હાઇબ્રિડ ઇન્ડેક્શન ફંડ લોન્ચ કર્યું છે? તો મિત્રો જવાબ આવશે એડલવાઇઝ એસેટ મેનેજમેન્ટ. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.